ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના વિદ્યાર્થીઓ કે જે લોકો જી નીટની એક્ઝામની તૈયારી કરે, આ વિદ્યાર્થીઓ માટે આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર રચનાઓ, એમાંનો એક પોઈન્ટ કે જે ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ ગુજરાતી મીડિયમની ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ જી નીટ કોમ્પિટિટિવ એક્ઝામના સિલેબસમાં છે, એવો પોઈન્ટની ટ્રાન્ઝિસ્ટર. આપણે ટ્રાન્ઝિસ્ટર જે છે એની શરૂઆત કરી. એ ટ્રાન્ઝિસ્ટરની જે શરૂઆત કરી હતી એમાં ટ્રાન્ઝિસ્ટર એટલે શું, ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર, બે પ્રકાર એનપીએન પીએનપી, પછી તો કે ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી, અને તો કે ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી પરથી આપણે 3 સૂત્ર લખ્યા હતા. આમ તો 4 સૂત્ર લખ્યા હતા: ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ, પ્રવાહ ગેઇન અને ટ્રાન્સ કંડક્ટન્સ. આ 4 સૂત્ર લખ્યા, બરાબર છે. હવે એનાથી આગળ ના કેટલાક પોઈન્ટ જે છે એની સમજૂતી લેવા. તો આપણે જે છે એ પ્રવાહ ગેઇન વ્યાખ્યાયિત કર્યા હતા. પ્રવાહ ગેઇન જે છે એ અલગ અલગ બે પરિપથો માટે તમે બે પ્રવાહ ગેઇન લઈ લો. જો કોમન બેઝ એવું કન્ફિગ્યુરેશન હોય, જો કોમન બેઝ એવો પરિપથ હોય, એટલે કે બેઝ જે છે એ વચ્ચે કોમન રાખેલો હોય, એક બાજુ એમીટર એક બાજુ કલેક્ટર, એ રીતનું હોય, તો એના માટે આપણે પ્રવાહ ગેઇન આલ્ફાથી વ્યાખ્યાયિત કરીએ છીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પ્રવાહ ના છેદમાં ઇનપુટ પ્રવાહ. આઉટપુટ પ્રવાહ આઈસી, ઇનપુટ પ્રવાહ આઈ. બરાબર. આ જે છે એ શેના માટે હતું? કોમન બેઝ માટે. પછી હતું કોમન એમીટર, જેનો વધારે ઉપયોગ થાય છે એવો પરિપથ કોમન એમીટર. આવા કોમન એમીટર માટે પ્રવાહ ગેઇન બીટા, આઉટપુટ પ્રવાહ આઈસી, ઇનપુટ પ્રવાહ આઈબી. એટલે કે આપણી પાસે બે પ્રવાહ ગેઇન છે, એક આલ્ફા એક બીટા. આ બે પ્રવાહ ગેઇન આલ્ફા અને બીટા વચ્ચે સંબંધ છે, બે વચ્ચે એક સૂત્ર છે, એ સૂત્ર જોવાનું છે. તો આપણો અત્યારનો જે પોઈન્ટ છે એ પ્રવાહ ગેઇન આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ, બરાબર. હવે ટ્રાન્ઝિશનની કાર્યવાહી જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણને એક જંકશન બિંદુ O પાસે ઇનકમિંગ કરંટ અને આઉટગોઈંગ કરંટ કિર્ચોફના પ્રથમ નિયમ અનુસારનું એક સૂત્ર મળ્યું. એ સૂત્ર આપણે આ રીતના લીધું: ઇનકમિંગ I હતો, આઉટગોઈંગ IB IC હતો, બરાબર. એટલે કે આપણને ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી ના પરિપથમાં આ એક સૂત્ર મળ્યું હતું જંકશન બિંદુ ઉપર, I = IB + IC, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરી આ સૂત્રને IC વડે ભાગી નાખ્યું, એટલે કે I/IC, IB/IC અને IC/IC એટલે 1, બરાબર. જો તો IE/IC એટલે આ થયું 1/α, બરાબર. જો IC/IE હોય તો એ આલ્ફા, ઊંધું છે એટલે 1/α. આ IB/IC એટલે આ 1/β. જો IC/IB હોત તો બીટા, બરાબર, અને IC/IC એટલે 1. તો આના ઉપરથી 1/α ઇઝ ઇક્વલ ટુ આ બીટા ને ગોળી દો 1 + β/β. એટલે કે આલ્ફાનું સૂત્ર તમને બીટાના સ્વરૂપમાં આ રીતના મળે: આલ્ફા ઇઝ ઇક્વલ ટુ β/1 + β, બરાબર. હવે તો કે આના ઉપરથી તમે બીટાનું સૂત્ર આલ્ફા સ્વરૂપે મેળવ્યો કે અહીં બીટાના સૂત્રનો કરતા બનાવો. 1/β ઇઝ ઇક્વલ ટુ 1/α - 1. સાદુરૂપ આપો: 1/β ઇઝ ઇક્વલ ટુ 1 - α/α. વ્યસ્ત લઈ લો, એટલે કે બીટા ઇઝ ઇક્વલ ટુ α/1 - તો કે આલ્ફાનું સૂત્ર બીટા સ્વરૂપે અને બીટાનું સૂત્ર આલ્ફા સ્વરૂપે આ રીતના. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ β/1 + β અને બીટા ઇઝ ઇક્વલ ટુ α/1 - α, બરાબર. તો આ જે છે એ તમને આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ મેળવ્યો. આલ્ફાનું સૂત્ર બીટા સ્વરૂપે અને બીટાનું સૂત્ર આલ્ફા સ્વરૂપે. MCQ માટે મહત્વના બે સૂત્ર, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરો તો બહુ ટૂંકા સમયમાં તમે જવાબ લાવી શકો. બાકી જે છે એ જંકશન બિંદુ ને કિર્ચોફના નિયમ ને ઇનપુટ પરિપથ આઉટપુટ પરિપથ એનો ઉપયોગ કરીને પણ જવાબ મેળવી શકાય, પણ એમાં સમય જે છે એ વધારે કન્ઝ્યુમ થાય, સમય વધારે જોશે. આ સૂત્રનો ઉપયોગ કરો એટલે તમે ઝડપથી જવાબ લાવી શકો, બરાબર. તો આલ્ફા અને બીટાના બે સૂત્ર. હવે એની પછીનો પોઈન્ટ છે એ મહત્વનો ટ્રાન્ઝિસ્ટર માટે. ટ્રાન્ઝિસ્ટર એઝ એન એમ્પ્લીફાયર, એટલે કે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ. તો સૌપ્રથમ તો એમ્પ્લીફાયર એટલે હું
તો કે એમ્પ્લીફાયર એ એવું સાધન કે જે ઇનપુટ જે છે ને એને મોટું કરીને આપે. દાખલા તરીકે આપણા ઘરમાં હોય છે સ્પીકર, ઓડિયો સિસ્ટમ, પછી માઇક, લાઉડ સ્પીકર, આ બધા જે છે ને એમ્પ્લીફાયર છે. માઇક છે, માઇક એમાં આપણે ઇનપુટ એટલે કે આપણે જે બોલીએ છીએ એ બહુ ઓછું હોય, ઇનપુટ ઓછું, પણ લાઉડ સ્પીકરમાંથી જે આઉટપુટ મળે છે એ આઉટપુટ બહુ મોટું હોય છે. બરાબર? તો આવા કોઈ પણ સાધનો કે જે ઇનપુટને મોટાને કહેવાય વિવર્ધિત, મેગ્નિફાય, મોટું કરીને આપે, એવા કોઈ પણ સાધન એટલે એમ્પ્લીફાયર. અને આ પ્રક્રિયા ઇનપુટને મોટું કરવાની પ્રક્રિયાને કહેવાય એમ્પ્લીફિકેશન. બરાબર? તો ટ્રાન્ઝિસ્ટર જે છે ને એ ઇનપુટને વિવર્ધિત કરીને આપે, એટલે ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ થાય છે. બરાબર? તો પછીનો પોઈન્ટ છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. બરાબર? એમ્પ્લીફાયર એ શું કરશે તો કે ઇનપુટને વિવર્ધિત કરશે, મોટું કરશે. ઇનપુટને વિવર્ધિત કરતું સાધન એમ્પ્લીફાયર અને આ પ્રક્રિયા એટલે એમ્પ્લીફિકેશન. ટ્રાન્ઝિસ્ટર પોતે જે છે એ એક એમ્પ્લીફાયર છે. ટ્રાન્ઝિસ્ટર પોતે જે છે એ ઇનપુટને વિવર્ધિત કરીને આપે. બરાબર? આ ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો ઉપયોગ દર્શાવતો પરિપથ છે. સાવ સરળ છે, લાગે છે એવું પરિપથ ઉપરથી બહુ અઘરું, પણ એવું કઈ છે નહીં. જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, આ ટ્રાન્ઝિસ્ટર બેઝ એમીટર કલેક્ટર કોમન એમીટર છે. એમીટર વચ્ચે આ ઇનપુટ આઉટ. બરાબર? એટલે આ ટ્રાન્ઝિસ્ટર બેઝ એમીટર કલેક્ટર કોમન એમીટર છે. બરાબર? બેઝ અને એમીટર વચ્ચેનો વોલ્ટેજ VBE, કલેક્ટર અને એમીટર વચ્ચેનો વોલ્ટેજ VCE. આ આખી આઉટપુટ લૂપ અથવા તો આઉટપુટ પરિપથ, આ આખો ઇનપુટ પરિપથ. બરાબર? હવે તો કે ઇનપુટ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ VBB. હવે આ ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર કરવા માટે એક અવરોધ જોડેલો છે, શ્રેણી અવરોધ RB. બરાબર? આ અવરોધનું મૂલ્ય વધારો એટલે વોલ્ટેજના મૂલ્યમાં તમે ફેરફાર મેળવી શકો, ઘટાડવાથી પણ આમાં ફેરફાર મેળવી શકો. એટલે કે આ ઇનપુટ બેટરી જે છે એના મૂલ્યમાં ફેરફાર થાય છે, એટલે વેરિયેબલ બેટરી દર્શાવી આ રીતે. બરાબર? એટલે વોલ્ટેજના મૂલ્યમાં તમારે નિયમન કરવું હોય એના માટે આ અવરોધ રાખો. બરાબર? આ ઇનપુટ બેટરી અને અહીંથી આપણે ઇનપુટ આપીએ બી ઇનપુટ. બરાબર? એટલે કે આ ઇનપુટ પરિપથ થયો બેટરી, ઇનપુટ બેટરી, બેટરીના વોલ્ટેજના નિયમન માટે શ્રેણી અવરોધ RB અને ઇનપુટ વોલ્ટેજ Vi. આ જ પ્રમાણે આઉટપુટમાં આઉટપુટ બેટરી VCC એના વોલ્ટેજના નિયમન માટે પણ અવરોધ શ્રેણી અવરોધ RC. બરાબર? અને આ આઉટપુટ વોલ્ટેજ VO, Vout. બરાબર? આ પ્રવાહ બેઝ ટર્મિનલમાં જે પ્રવાહ જાય IB, એ મીટરમાંથી જે મળે છે EI અને કલેક્ટર વાળો પ્રવાહ EIC. બરાબર? તો આ જે છે એ પરિપથ થયો. હવે તો કે હવે એના માટેના સૂત્ર લઈએ. ઇનપુટ પરિપથ માટે ઇનપુટ પરિપથની ગણતરી લઈએ ખાલી. બરાબર? આ ધ્યાનમાં લેવાનું, ખાલી ઇનપુટ પરિપથ. તો આ ઇનપુટ પરિપથ માટે જો V ઇનપુટ ન હોય, એટલે કે ઇનપુટ વોલ્ટેજ હજી આપ્યો જ નથી, તો V ઇનપુટ ન હોય તો આ VBB બેટરીના જેટલા વોલ્ટેજ હશે એ વોલ્ટેજ આ બેઝ અને એમીટર વચ્ચે હશે. બરાબર? એટલે તમે એવું કહી શકો કે જો V ઇનપુટ 0 હોય અથવા તો V ઇનપુટ ગેરહાજર હોય, ઇનપુટ વોલ્ટેજ જ ન હોય, તો VBB VBE. બરાબર? હવે જો તમે V ઇનપુટ લઈ આવો, અહીંથી V ઇનપુટ તમે જોડો, હવે V ઇનપુટ તમે લઈ આવશો એટલે શું થશે? વોલ્ટેજમાં વધારો થશે ને? વોલ્ટેજમાં વધારો થશે એટલે આ VBE માં કંઈક વધારો થશે. પહેલા ખાલી VBB વોલ્ટેજ હતા, એ VBB વોલ્ટેજ VBE જેવો. હવે તો કે V ઇનપુટ જોડો, V ઇનપુટ જોડો એટલે શું થયું? તો કે આપેલા વોલ્ટેજ કેટલા? VBB અને Vin. તો તમે ઇનપુટ વોલ્ટેજ જોડો એટલે આપેલા વોલ્ટેજમાં વધારો થયો, તો અહીંયા VBE વોલ્ટેજમાં પણ વધારો થશે. ઈ વધારાને ડેલ્ટા VBE થી દર્શાવ્યું. એટલે કે VBB Vin, Vi અથવા તો Vin ઈ તમે જોડ્યું તો VBB તો હતું, પણ VBE માં કંઈક વધારો થયો, ઈ દર્શાવ્યો ડેલ્ટા VBE થી. સમીકરણ 1 પ્રમાણે VBB VBE સમાન એટલે કેન્સલ કરી નાખો, તો તમે એવું કહી શકો Vi V ઇનપુટ બરાબર ડેલ્ટા VBE. એટલે કે અહીંયા જે ફેરફાર થાય VBE માં ઈ જ ઇનપુટ વોલ્ટેજ
આવું જ આપણે આઉટપુટમાં લેશું. VC માં જે ફેરફાર થશે એ જ આઉટપુટ વોલ્ટેજ આવશે હમણાં. એટલે કે અહીંયા જે ફેરફાર થયો એ તમારો ઇનપુટ વોલ્ટેજ. તો એમાં જોઈએ ને આ બે સમાન હતા, મતલબ આ જોડો તો આમાં કંઈક વધારો થાય, તો આમાં જે વધારો થાય એ કોના જેટલો હોય? ઇનપુટ VI જેટલો. બરાબર? એટલે કે VI ΔV. આને કીધું સમીકરણ 2. આપણે આગળના વિડિયોમાં ભણી ગયા હતા ઇનપુટ અવરોધ RI બરાબર ઇનપુટ વોલ્ટેજ છતાં ઇનપુટ પ્રવાહ, ઇનપુટ વોલ્ટેજ VI, ઇનપુટ પ્રવાહ ΔI. બરાબર? એટલે તમે VI નું સમીકરણ RI ΔIV આવું પણ લખી શકો. એટલે કે VI RI ΔIV આ સમીકરણ 3. આ સમીકરણનો હવે આઉટપુટ પરિપથ માટેના સૂત્રમાં ઉપયોગ કરશું. બરાબર? તો આ રીતે આપણે ઇનપુટ પરિપથમાં પ્રથમ V ઇનપુટ નહીં જોડવાનું, એટલે VBB અને VB સમાન. પછી V ઇનપુટ જોડો એટલે VB માં કંઈક ડેલ્ટા VB જેટલો વધારો થાય. બરાબર? પછી આ બે તો સમાન છે, કેન્સલ કરી નાખો એટલે V ઇનપુટ બરાબર ડેલ્ટા VB. ઇનપુટ અવરોધનું સૂત્ર V ઇનપુટ છેદમાં ડેલ્ટા IB એટલે કે V ઇનપુટ બરાબર RI ΔI. આ સમીકરણ 3. બરાબર? હવે આઉટપુટ પરિપથ માટે જોઈએ તો આઉટપુટ પરિપથ એટલે તો એમાં જો તો આ આઉટપુટ પરિપથમાં તો કે અહીંથી આ VCC બેટરીમાંથી જેટલા વોલ્ટેજ મળે એ બધા વોલ્ટેજ આ બે જગ્યાએ યુઝ થાય. બરાબર? કઈ જગ્યાએ? તો કે અહીંથી જે વોલ્ટેજ મળે એ વોલ્ટેજનો અમુક ભાગ અવરોધના લીધે ડ્રોપ થશે. એટલે કે VCC માંથી થોડો વોલ્ટેજ જે છે આ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપમાં યુઝ થશે અને બાકીનો વોલ્ટેજ જે છે આ કલેક્ટર અને એમિટર વચ્ચેનો હશે. એટલે તમે એવું કહી શકો કે VCC ICRC VC. અહીંથી તમે જેટલા વોલ્ટેજ આપો એ વોલ્ટેજ બે જગ્યાએ યુઝ થશે. એક આ અવરોધના બે છેડા વચ્ચે અમુક વોલ્ટેજ ડ્રોપ સ્વરૂપે વોલ્ટેજ જોવા મળશે અને બાકીનો કલેક્ટર અને એમિટર વચ્ચેના વોલ્ટેજ સ્વરૂપે સંગ્રહિત થશે. તો અહીંથી જે મળે એ આ બે જગ્યાએ યુઝ થાય. બરાબર? તો તમે એવું કહી શકો કે VCC બરાબર અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ ICRC અને આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે VC એટલે VCC VC ICRC. બરાબર? હવે આખા સમીકરણને જે છે ને ફેરફાર સ્વરૂપે દર્શાવે ડેલ્ટા સ્વરૂપ. તો આ ડેલ્ટા સ્વરૂપે દર્શાવો એટલે ડેલ્ટા VCC ડેલ્ટા VC ડેલ્ટા ICRC આવું થાય. બરાબર? આ VCC જે છે એ તો DC બેટરી એમાં ફેરફાર નથી થતો કાંઈ. બરાબર? અત્યારના આપણે આ અવરોધના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી કરતા એટલે DC બેટરીના મૂલ્યમાં ફેરફાર નથી થતો. જો વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝન ન થાય, આમાં તમને લાગ્યું આ તો વેરિયેબલ બેટરી છે તો આના મૂલ્યમાં તો ફેરફાર થવો જોઈએ. પણ આના મૂલ્યમાં ક્યારે ફેરફાર થાય? તમે જ્યારે અવરોધના મૂલ્યમાં ફેરફાર કરો ત્યારે. અત્યારના આપણે આઉટપુટ પરિપથમાં અવરોધના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી. તો અવરોધના એક મૂલ્ય માટે VCC નું એક જ મૂલ્ય હોય અચળ. એટલે કે ડેલ્ટા VCC ડેલ્ટા VC ડેલ્ટા IC આખું સમીકરણ જે છે એ ફેરફાર સ્વરૂપે દર્શાવ્યું. બરાબર? હવે DC બેટરીમાં થતો ફેરફાર શૂન્ય. DC બેટરીના વોલ્ટેજ અચળ હોય એટલે ડેલ્ટા VCC બરાબર 0. આ ડેલ્ટા VCC 0. તો શું થયું? ડેલ્ટા VC માઇનસ IC ડેલ્ટા માઇનસ ડેલ્ટા IC RC. બરાબર? આ પદ શૂન્ય, આ પદને આ બાજુ લઈ લો એટલે ડેલ્ટા VC માઇનસ ડેલ્ટા IC RC. બરાબર? અહીંયા જેમ કીધું એમ ડેલ્ટા VB V ઇનપુટ એમ ડેલ્ટા VC V આઉટપુટ. અહીંયા જે ફેરફાર થાય આઉટપુટ વોલ્ટેજ જેટલો જ હોય આમાં જે હતું એમ. એટલે કે ડેલ્ટા VC જગ્યાએ તમે મૂકી દો V આઉટપુટ વોલ્ટેજ. તો એવું કહી શકો કે V આઉટપુટ માઇનસ ડેલ્ટા IC RC. આ સમીકરણ 4. બરાબર? તો આઉટપુટ માટેનું થયું. અહીંના વોલ્ટેજ આ બે જગ્યાએ યુઝ થાય. પછી તો કે પછી ફેરફાર સ્વરૂપે સમીકરણ લખો. DC વોલ્ટેજમાં થતો ફેરફાર શૂન્ય એટલે તમારું સૂત્ર જે છે આવું થશે V આઉટપુટ માઇનસ ડેલ્ટા IC RC. આ સમીકરણ નંબર 4. બરાબર? હવે તો કે વોલ્ટેજ ગેઇન તો આપણે પ્રવાહ ગેઇનમાં ભણી ગયા. ગેઇન ગમે ત્યારે ગેઇન આવે એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ.
એમ અહીં વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. વોલ્ટેજ ગેઇન ને કેવી થી દર્શાવાય છે તો કે AV ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ વોલ્ટેજ VO ઇનપુટ વોલ્ટેજ VR. બરાબર. હવે આઉટપુટ વોલ્ટેજ નું સૂત્ર આવ્યું સમીકરણ 4 માઈનસ ડેલ્ટા IC RC. ઇનપુટ વોલ્ટેજ નું સૂત્ર આવ્યું સમીકરણ 3 RI ડેલ્ટા IB. બરાબર. તો સૌપ્રથમ વોલ્ટેજ ગેઇન આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ આવ્યો ઇનપુટ વોલ્ટેજ. બરાબર. હવે જો તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB, ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB એટલે કોમન એમીટર પરિપથ માટેનો પ્રવાહ ગેઇન જેને દર્શાવાય છે બીટા. એટલે ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB જગ્યાએ બીટા. બરાબર. છેદમાં RI એમ RC. પછી તો કે બીટા ના છેદમાં RI, બીટા ના છેદમાં RI એટલે આપણે આગળના વિડિયોમાં ભણી ગયા ટ્રાન્સ કન્ડક્ટન્સ GM. બરાબર. એટલે કે AV ઇઝ ઇક્વલ ટુ બીટા ના છેદમાં RI જગ્યાએ GM, GM ઇન્ટુ RC. બરાબર. માઈનસ GM ઇન્ટુ RC. તો આ વોલ્ટેજ ગેઇન ના બે સૂત્ર માઈનસ બીટા ના છેદમાં RI ઇન્ટુ RC અથવા તો માઈનસ GM ઇન્ટુ RC. બરાબર. તો આ જે છે એ વોલ્ટેજ ગેઇન આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ બે વોલ્ટેજ ના સૂત્ર મૂકો એટલે વોલ્ટેજ ગેઇન ના બે. એની પછી પાવર ગેઇન. તો પાવર ગેઇન એટલે આઉટપુટ પાવર ના છેદમાં ઇનપુટ પાવર. આઉટપુટ પાવર ના છેદમાં ઇનપુટ પાવર AP ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર P આઉટપુટ ઇનપુટ પાવર P ઇન. આઉટપુટ પાવર નું સૂત્ર છે V ઇન્ટુ I. તો આઉટપુટ પાવર છે એટલે આઉટપુટ વોલ્ટેજ આઉટપુટ પ્રવાહ, આઉટપુટ વોલ્ટેજ VO આઉટપુટ પ્રવાહ ડેલ્ટા IC. બરાબર. એટલે આ બેનો ગુણાકાર આઉટપુટ પાવર થઈ ગયો. એ જ પ્રમાણે ઇનપુટ પાવર એટલે ઇનપુટ વોલ્ટેજ ઇનપુટ પ્રવાહ, ઇનપુટ વોલ્ટેજ VI ઇનપુટ પ્રવાહ ડેલ્ટા I. તો આ ઇનપુટ પાવર થઈ ગયો. બરાબર. તો કે AP ઇઝ ઇક્વલ ટુ P આઉટપુટ ના છેદમાં P ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ VO ડેલ્ટા IC અપોન VI ડેલ્ટા IB. બરાબર. જો તો ફરીથી VO બાય VI આઉટપુટ વોલ્ટેજ ના છેદમાં ઇનપુટ વોલ્ટેજ એટલે વોલ્ટેજ ગેઇન. એટલે ત્યાં મૂકી દીધું આ બે ના ગુણોત્તર સ્વરૂપ માટે શું મૂક્યું AV ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB પ્રવાહ ગેઇન. પ્રવાહ ગેઇન એટલે બીટા. આ બીટા નું સૂત્ર છે કોમન એમીટર માટે. બરાબર. એટલે બીટા પ્રવાહ ગેઇન જે છે ને બીટા એને આમાં જે વોલ્ટેજ ગેઇન ને પાવર ગેઇન A થી દેખાડ્યો એ A કોએફિશિયન્ટ સ્વરૂપે પણ દર્શાવી શકો. એટલે કે AV, AP અને બીટા ને તમે AI થી પણ દર્શાવી શકો. એટલે કે બીટા ની જગ્યાએ મૂકી દીધું AI. તો AP AV AI. બરાબર. એટલે કે પાવર ગેઇન નું સૂત્ર AV AI અથવા તો AV બીટા. આમાં સાદુરૂપ આપીએ AV ની જગ્યાએ મૂકી દઈએ માઈનસ બીટા ના છેદમાં RI ઇન્ટુ RC મૂકવાનું. માઈનસ બીટા ના છેદમાં RI ઇન્ટુ RC. બરાબર. આ AV મૂકવાનું. એટલે કે AP ઇઝ ઇક્વલ ટુ માઈનસ બીટા ના છેદમાં RI ઇન્ટુ RC ઇન્ટુ આ બીટા એમ. અહીંયા મૂક્યું AV ની જગ્યાએ આપો એટલે બીટા એમ. બીટા ઇન્ટુ બીટા એટલે બીટા સ્ક્વેર. AP ઇઝ ઇક્વલ ટુ માઈનસ બીટા સ્ક્વેર ના છેદમાં RI ઇન્ટુ RC. બરાબર. જો તમે આનું મૂલ્ય લ્યો ગેઇન જે છે એ હંમેશા મૂલ્ય સ્વરૂપે જ હશે. બરાબર. ગેઇન એટલે એક પ્રકારની કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા જે છે એ ઋણમાં તો હોવાની નથી. એટલે મૂલ્ય સ્વરૂપે જ હોય. એટલે આનું મૂલ્ય લ્યો તો ઋણ નિશાની કેન્સલ એટલે વધશે બીટા સ્ક્વેર ના છેદમાં RI ઇન્ટુ RC. તો આ જે છે એ પાવર ગેઇન ના સૂત્રોથી આપણે. બરાબર. બીજી એક વસ્તુ કે આ ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો ઉપયોગ એમાં અહીંયા ઋણ નિશાની આવે વોલ્ટેજ ગેઇન, પાવર ગેઇન બધા. એનું કારણ છે કે ભાઈ એમ્પ્લીફાયરમાં જે આઉટપુટ હોય ને એ આઉટપુટ ઇન્વર્ટેડ હોય. ઇન્વર્ટેડ એટલે તો કે તમે ઇનપુટ તરંગમાં ઇનપુટ અર્ધચક્રમાં જો તમારો પ્રથમ અડધો ભાગ એટલે કે પ્રથમ અર્ધચક્ર ગત હોય તો આઉટપુટમાં પ્રથમ અર્ધચક્ર શૂન્ય સ્વરૂપે. એટલે કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 ડિગ્રીનો કડા તફાવત જોવા મળે એમ્પ્લીફાયર. બરાબર. તમે ઇનપુટ જે છે એ સપોઝ આ રીતના આપો. આ તમારું ધારો કે ઇનપુટ છે ઇનપુટ. બરાબર. તો તમને એનું આઉટપુટ જે છે ને આઉટપુટ આ સ્વરૂપનું મળે.
આઉટ. એટલે કે એમ્પ્લીફાયરમાં જે છે ને એ ઇન્વર્ટેડ આઉટપુટ મળે. કળા તફાવત 180 ડિગ્રીનો. જો ઇનપુટમાં પ્રથમ શૂન્ય હોય તો આમાં કર્ક જોવા મળે, એટલે આ ઋણ નિશાની આવે. ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં કળા તફાવત 180 ડિગ્રી, બરાબર, અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશા એ ઋણ નિશાનીથી દર્શાવે, એટલે આમાં ઋણ નિશાની આવે. એટલે એમ્પ્લીફાયર માટે હંમેશા આઉટપુટ અને ઇનપુટ વચ્ચે કળા તફાવત 180 ડિગ્રી હોય છે. આ વસ્તુ એક ધ્યાનમાં રાખવી, બરાબર. તો આજના વિડીયોમાં આપણે એમ્પ્લીફાયરમાં આગળના પોઈન્ટ, એટલે કે એમ્પ્લીફાયરના જે ગેઇન છે એ ગેઇન આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ, બરાબર, ત્યારબાદ ઇનપુટ પરિપથ, આઉટપુટ પરિપથ, વોલ્ટેજ ગેઇન, પાવર ગેઇન, આ બધાના સૂત્ર, આટલી વસ્તુ જોઈએ. હજીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ટ્રાન્ઝિસ્ટરની કેરેક્ટરિસ્ટિક, એટલે કે ટ્રાન્ઝિસ્ટરની વિશેષતાઓ, બરાબર, લાક્ષણિકતાઓ, ઇનપુટ લાક્ષણિકતા, આઉટપુટ લાક્ષણિકતા એ જોઈશું. એ ઓરિજિનલી તો પ્રાયોગિક છે, તમે એનો પ્રેક્ટિકલ કરેલો જ હશે, એ જ વસ્તુ છે, બરાબર. એટલે એ મૌખિક સમજવાની છે. અને ત્યારબાદ આ બધા સૂત્રનો ઉપયોગ થતા હોય તેવા MCQ એ જોશું, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બધા સૂત્રનો ઉપયોગ થાય એવા MCQ જે છે એ ખૂબ મહત્વનું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોના બધા જ સૂત્ર જેટલા છે, જેટલું બોક્સ કરેલું તમને દેખાય બોર્ડ ઉપર, જેટલું બોક્સ કરેલું છે, આ બધા સૂત્ર જે છે, આ અને પહેલાના વિડીયોમાં જે આપણે સૂત્ર જોયા એ બધા સૂત્ર જે છે એ બહુ મહત્વનું. એટલે જો શક્ય હોય તો આ બધા સૂત્ર જે છે એ નોટ કરી લેજો, આ બધા સૂત્ર જે છે એ યાદ રાખજો, કારણ કે હવેના વિડીયોમાં આને રિલેટેડ આપણે MCQ સોલ્વ કરશું. આ બધા સૂત્રનો જ ઉપયોગ થતો હશે, બરાબર. અને ટ્રાન્ઝિસ્ટર જે છે આ વસ્તુને સમજજો, ખાલી સૂત્ર યાદ રાખી લો, આવડી જશે એવું નહીં થાય, બરાબર. મેક્સિમમ બને એટલું આને સમજો અને પછી આ સૂત્ર જે છે એ તૈયાર કરો, તો આ ચેપ્ટરના જે MCQ હોય જ છે જનરલી કોમ્પિટિટિવ એક્ઝામમાં, એ બહુ સરળ થઈ જશે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આના MCQ સોલ્વ કરશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ, થેન્ક યુ.